નમસ્કાર મિત્રો, આપણે ફરી એક ખેડૂતની વિઝિટમાં છીએ કે જેમણે એક્સરે નો ઉપયોગ પ્રથમવાર જ કરેલો છે. આપણે એની પાસે જાણવાનું છે કે એને કેવા પરિણામ મળ્યા. તમારું નામ શું મોટા ભાઈ? ભાવેશ પારેખિયા, માંડણ કુંડલા, બરાબર. તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. ભાવેશભાઈ, આપણે આ એક્સરે નો ઉપયોગ આ પહેલી વખત જ કર્યો છે. બરાબર. કેટલા રાઉન્ડ કર્યા છે? આ પેલો રાઉન્ડ જ માર્યો છે. 10 દિવસ થયા. 10 દિવસ થયા. તો તમને 10 દિવસમાં શું પરિણામ જોવા મળે છે એક્સરે ઉપયોગ કર્યા પછી મગફળીમાં? આ હુયા ફૂટ થઈ છે. બરાબર. અને લાગત થઈ ગયું છે, સમજ્યા? ફૂટ જે હુયા ફૂટ્યા છે ને. બરાબર. હા. ખેડૂત નું કહેવાનું એવું છે કે જે હુયા ફૂટ્યા છે, પેલો એક જ સ્પ્રે થયો છે હજી મિત્રો, પણ જે હુયા ફૂટ્યા છે ઈ સેમ આપણે જે આગળના વિડીયોમાં જોયું એવી રીતે નજીક નજીક હુયા ફૂટ્યા છે. એક હુયાની બાજુમાં બીજો હુયો ફૂટ્યો છે અને હાવ જમીનથી નજીક જે હુયો રહે ને એ રીતે નજીક નજીક ફૂટ્યા છે. તો ભાવેશભાઈ, આ રીતે હુયાનું જે ફૂટે છે તો આપને ઉત્પાદનમાં 100% વધારો જોવા મળે. હા. આપણે બીજા ખેડૂતોને ભલામણ કરી હોય તો કેવું રહી એક્સરે? તો સારું રહી. હા. તમને પહેલી વખત ઉપયોગ કર્યો છે, સંતોષકારક પરિણામ મળ્યા? હા. 100% પરિણામ મળ્યા. 100%. ઓકે, ધન્યવાદ.